બોલો ભાઈ, તમારું નામ અને ગામ ક્યાંથી આવો છો? મારું નામ દીપક પટેલ છે અને બોરસદની બાજુમાં ગામ છે દહેમી કરીને, દહેમી પામોલ. અને મને પથરીનો પ્રોબ્લેમ હતો. કેટલા સમયથી? અને લગભગ 8 વર્ષથી મને પથરીનો પ્રોબ્લેમ. તમે કેટલા ડોક્ટરો દવાખાને ફર્યા? અને દવાખાના તો ખાસા ફર્યો. બરાબર. પછી ડોક્ટરે કહ્યું કે કિડની છે એટલે ઓપરેશન નહીં થાય. બરાબર. અને કેટલા ભુવાઓ કર્યા. આશરે આશરે તો જોવા જઈએ તો મારા ખ્યાલથી 40-45 જેટલા ભુવાઓ કર્યા હશે મેં. બરાબર. તોય ફેર ના પડ્યો, દવાથી પણ કોઈ ફેર ના પડ્યો. બરાબર. અને દુખાવો વધતો જ જાય. પછી એક દિવસ મેં મોબાઈલ દ્વારા મેં જોયું અને પછી હું અહીં બાકરોલ આવ્યો, રામભાઈ પાસે, અને બાકરોલની રામભાઈ ઝોપડી પાસે અને આવ્યો. અને પછી મેં ત્યાં ખાલી આવ્યો અને પછી મેં કહું મને આ પ્રોબ્લેમ છે. માતાએ શું કીધું? તો પછી માતાએ એક જ દિવસમાં, એ જ દિવસે મારી પથરીનો નિકાલ જ કરી દીધો અને કહ્યું કે જા મટી જશે. અને કલાકમાં તો એ પથરી કઈ ગઈ મને ખબર નહીં. આજે અઠવાડિયું થયું, બીજો રવિવાર ભરવા આવ્યો. 7 રવિવાર ભરવાના કહેલા અને આ બીજા જ રવિવારે તો મારું પેપર સોલ્વ થઈ ગયું. 7 રવિવાર કીધા હતા, એમાં બીજા રવિવારે તમારી પથરી ઓગાળી દીધી. એ દિવસે હોજે જ પથરી ગાયબ થઈ. ઓકે, એટલે આજે તમે બાધા કરવા આવ્યા? એટલે આજે મેં પછી બાધા કરવા હું આવ્યો છું. બરાબર. બોલો રામભાઈ ઝોપડી માત કી જય.